નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાદલીથી વડોદરાના ચાપડ ગામ પાસે એક 50 વર્ષની મહિલાને મગર ખેંચી જતા પંથકમાં ચકચાર મચી ગયો હતો। વડોદરાના ચાપડ ગામ પાસે આજે સવારે 7:30 વાગ્યાના અરસામાં એક મહિલા અસ્થિર મગજની મહિલા તળાવની પાળે કચરો વીણવા ગઈ હતી। તેવા સમયે તળાવમાંથી મગરે મહિલાને જમણો હાથ ખેંચી લેતા મહિલા તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી અને જમણો હાથ આખો ખાઈ ગયો હતો। તેવામાં એક સ્થાનિક યુવકે મહિલાને ખેંચીને જોતા બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ ગામના લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અને ફાયર સેફટીને ફોન કરતા ફાયર સેફટીના માણસો આવીને આ મહિલાને બહાર કાઢતા મરણ પામી હતી। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે આ મહિલાનું નામ ચંપાબેન ભૈલાલભાઈ વસાવા, ગામ ચાપડ, ઉંમર વર્ષ 50, સવારે 7:30 વાગ્યે તળાવની પાળે કચરો એકઠો કરવા જતી હતી અને મગર ખેંચી ગયો હતો। આ પંથકમાં શોકની લાગણી સેવાઈ રહી હતી। લાગતા વળગતા તંત્ર દ્વારા આ તળાવમાં અવનવા અઢળક મગરો જોવા મળ્યા છે। મગરનો ઉપદ્રવ વધારે હોવાના કારણે વન વિભાગ દ્વારા લાગતા વળગતા તંત્ર આનું કોઈ નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।